એ રામ રામ, મજામાં? આ વાક્ય બોલીએ ને તો કેટલી ખુશી થાય. આમ તો આજે ખુશી એટલા માટે છે, બસ 5 જ દિવસ પછી 500 વર્ષ પહેલાં જ્યાં સ્થાન જેનું હતું એ રામની મૂર્તિનું સ્થાપન થશે ને પ્રાણ પ્રતિષ્ઠા થશે. કદાચ હિન્દુ ધર્મની આ સૌથી મોટી જીત એટલે આપણે બહુ ખુશ છીએ. વિજય એટલે આપણે ખુશ છીએ. બીજો આનંદ એટલે થાય એ રામ રામ બોલીએ ને એટલે ગામડું યાદ આવે. શૈલેષભાઈ, ગામડામાં કાંઈ નહોતું તો ખુશી ભરપૂર હતી. આજે બધું છે પણ ખુશી નથી. ખુશીનું સમીકરણ, ખુશીની રસાયણ એ વિચારોમાં છે. અને એટલે જ વિચારોનું વાવેતર દર ગુરુવારે કરવાનો અમારો પ્રયાસ છે. આ 44મા થર્સડે થોટમાં આજે આપણે બધા ઉપસ્થિત થયા છીએ. ભાવેશભાઈ કીધું ને, આજની વાર્તા, બસ આમાં શૈલેષભાઈનો પરિચય છે. પોતે ક્લાસ 1 અધિકારી, સ્પીપાના એ ડાયરેક્ટર છોડી દીધું. પોતાના નિજાનંદ માટે, લેખન કાર્ય અને મોટિવેશનનું કાર્ય કરવા માટે, ખુશી માટે છોડી દીધું. અને આજે આપણી સાથે ઉપસ્થિત એવા શૈલેષભાઈ આજે ખૂબ આપણને સમય આપ્યો, એનો આપણે જોરદાર તાળીથી વધાવવા. મહેમાન માટે જેટલી વાતો કરી એટલી ઓછી છે. શૈલેષભાઈએ આજે આપણા કાર્યક્રમને ખૂબ સરસ પોતાની વાત પણ કરી, પણ સમય નથી એટલે આપણે ફાસ્ટ ચાલીએ છીએ. કોઈ પણ ક્રાંતિ એ મીડિયાના સહકાર વગર ઝડપથી થઈ શકતી જ નથી. મને બરાબર છે, સમૂહ લગ્નની જે શરૂઆત ને એની જે ક્રાંતિ થઈને એમાંય ગુજરાતના વર્તમાનપત્રનો નરેશભાઈ ખૂબ મોટો ફાળો હતો. હું એનો સાક્ષી છું. જય જવાન સમિતિનું કરોડો રૂપિયાનું દાન આવ્યું ને, એમાં રિયલ નેટવર્ક એ મીડિયાનો એટલો જ ફાળો હતો. આ વિચારોના વાવેતર લોકો સુધી પહોંચાડવામાં સૌથી વધુ મીડિયાનો કોઈનો ફાળો હોય તો એ ધબકાર ન્યૂઝપેપરનો છે. એનો જે અમને આનંદ છે. એના તંત્રી નરેશભાઈ અહીંયા ઉપસ્થિત છે. પણ એની વાતમાંથી ખબર હશે ને, મિત્રો ઓળખે છે એને ખબર હશે, એ સંતોષી માણસ છે અને સંતોષમાં પણ ખુશી હોય છે. એ નરેશભાઈ ખુશી નિજાનંદથી જીવનારો માણસ છે. આજે ખૂબ આનંદ થયો કે આ ભવનનું જે નિર્માણ કરી રહ્યા છે, રિદ્ધિ કોર્પોરેશન કન્સ્ટ્રક્શન કામ કરી રહ્યા છે, એમના ભાગીદાર ડાયરેક્ટર ધવલભાઈ ભંડેરી અને ગુલાબબેન અહીંયા ઉપસ્થિત. ધવલભાઈ, તમારી આ શરીર એ જોતાં લાગે છે તમે ખુશ રહેતા હશો, કારણ કે તમારા જીવનમાં ગુલાબ છે. એવા ધવલભાઈ ભંડેરી, આજે હું પહેલી જ વાર જેમને મળ્યો છું, પણ ફોનમાં વાત થઈ તેમ લાગે કે એનામાં કંઈક કરંટ છે, કંઈ વાત કરવાની એનામાં જે તાકાત છે એ જ કંઈક જુદા જ પ્રકારની છે. એવા સમીપભાઈ, અતુલભાઈ માલાણી, શ્રીપદ ગ્રુપ એના સમીપભાઈ, જે આપણા દાતા પણ બન્યા, ધવલભાઈ પણ આપણા ટ્રસ્ટી દાતા બન્યા. અને આપ સર્વનું સ્વાગત છે. અને આપના હૃદયમાં રહેલા રામને હું વંદન કરું છું. રાજુભાઈ બહુ સરસ વાત કરી. સફળતા નિષ્ફળતા માટે તન કરતાં મનની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. મારે તો એમાં ઉમેરવું છે કે ખરેખર ખુશ રહેવા માટે મનની જ ભૂમિકા મહત્ત્વની છે. સફળતા નિષ્ફળતા માટે તન ને મન બે હોય, એમાં વધુ ભૂમિકા મનની છે. પણ ખુશ રહેવું હોય, ખુશખુશાલ રહેવું હોય તો એમાં મનની જ ભૂમિકા મહત્ત્વની છે. એટલું યાદ રાખવાનું છે. માણસ ખુશી શોધે છે, ખુશી માટે ફાફા મારે છે. ખુશી ક્યાંય મળતી નથી. ખરેખર જીવનમાં બધું જ છે, બધું જ અત્યારે છે, પણ ખુશી નથી જડતી. ખુશી માટે માણસ ફાફા મારે છે. અને એટલે જ
આ બધી પીડાઓ જે પ્રશ્નો ઊભા થયા છે ને એ ખુશી શોધવા માટેના છે. પૈસા ખર્ચીને ખુશી શોધવાની પ્રયાસ કરીએ છીએ, કોઈ વ્યસન કરીને ખુશી શોધવાનો પ્રયાસ કરીએ છીએ ખુશી માટે, પણ ખુશી ટકતી નથી. બાળકના રમકડા જેવું છે, બાળક ખૂબ તોફાન કરે, રડે, દુઃખી થઈ જાય અને રમકડું આપણે ખુશ થાય, અડધો જ કલાક રમે એટલે બાપભાઈ બીજું વસ્તુ માગે. બસ ખુશી પણ એવી જ છે. ખુશી એ ખરેખર મનની બાબત છે ને ભાઈ શૈલેષભાઈ બહુ સરસ કીધું, ઇનર અંદરની વાત છે. માણસ ખુશખુશાલ રહેવો જોઈએ. બંને વક્તાએ બહુ ભૂમિકા સરસ અહીંયા બજાવી છે વાતમાં, એટલે મારે વાત નથી વધારે કેળવીને આપણે મૂળ વિચાર તરફ જવું છે. પણ માણસે ખુશ રહેવું જોઈએ. જેમ બીજમાં જમીનમાં નાખો અને ઉગે એ એની સાર્થકતા છે, એનો ગુણધર્મ છે. કુદરત કહે છે કે બીજ નાખો તો એ ઉગે, એ એનું જીવનનું સાર્થકતા છે. એમ માણસના જીવનની સાર્થકતા પણ ખુશ રહેવું એમાં છે. માણસે ખુશ રહેવું જોઈએ. અને એના માટે શ્રેષ્ઠ ઉદાહરણ મારે તમને આપવું હોય, શૈલેષભાઈ યાદ કર્યા કૃષ્ણ ભગવાનને. એ તમામ ક્ષણોમાં ખુશીથી જીવ્યા છે, તમામ પરિસ્થિતિમાં ખુશ રહી શક્યા છે. એ યુદ્ધની વાટાઘાટો કરવા ગયા હોય ને દુર્યોધનને લલકારે છે ને તોય ખુશ છે. દ્રૌપદીને કુંતાને શ્રાપ આપે છે ને તોય ખુશ છે. અપહરણ કરવા જાય છે તોય ખુશ છે. અરે રણ છોડીને દ્વારકા ભાગીને આવે છે તોય ખુશ છે. ખુશ કેમ રહેવાય એ કૃષ્ણ ભગવાન પાસેથી શીખવા જેવું છે. એનું એ જીવન સાર્થક હતું. ખુશ રહેવું જોઈએ માણસે. અને એટલે જ આજે 44મો વિચાર તમને આપવો છે. આજનો 44મો વિચાર હું રજૂ કરું છું કે ખુશાલ રહેવું એટલે ખુશીથી છલકાવું. ખુશીથી છલકાવું એ જીવનની ખરી સાર્થકતા છે. યાદ રાખજો, ખુશીથી છલકાવું, ખુશ રહેવું, ખુશીથી છલકાવું એ જીવનની ખરી સાર્થકતા છે. આપણે તન અને મનને જુદું પાડ્યું, સુખને જુદું પાડ્યું. આ સુખ કરતાં થોડુંક આગળ આપણે ખુશીને આજે જુદી પાડીએ છીએ. માણસ તરીકે ધબકવું હોય ને તો ખુશીનો અહેસાસ કરવો જોઈએ. દરેક ક્ષણે ખુશ રહેવા માટે તમારે મનને મજબૂત ને મનને મનાવવું પડતું હોય છે. એ ખરું જીવન છે. આપણે સુખ શોધીએ છીએ. બહુ સરસ વાત કરી કે માણસ સુખની પાછળ, સુખના સાધનો પાછળ દોડે છે ને એટલે ટ્રેસ અનુભવે છે. અને એટલે જ આપણે સુખ સમૃદ્ધિ કહીએ છીએ, સુખ શાંતિ કહીએ છીએ, આરોગ્યનું સુખ, પરિવારનું સુખ, દાંપત્ય સુખ, સમાજ સુખ, રાષ્ટ્ર સુખ. આ સુખ છે. પણ સુખની ઉપરવટ કોઈ હોય તો એ ખુશી છે. અને મનને પ્રસન્ન રાખવું એ ખુશી છે. ખુશી શું છે તો મનને પ્રસન્ન રાખવું એ ખુશી છે. અને એમાં એક વધુ વાક્ય કહેવું હોય તો બીજું કહી શકાય, સુખ છે ને એ દેખાય છે. સમૃદ્ધિ દેખાય, હેલ્થ દેખાય, આપણું સુખ છે એ દેખાય છે. જ્યારે ખુશી છે ને એને આપણે વ્યક્ત કરવી પડે, ખુશીમાં છલકાવવું પડે. એને ખુશી કહેવાય. આપણે બહુ લાંબુ નહીં, આપણે હંમેશા રજવાડાના ફિલ્મ જોતા તો દાસી આવે કે રાજા કુંવરનો જન્મ થયો એટલે રાજા ખુશ થાય અને માળા કાઢે ને આપી દેતા. આવું જોયું છે ને. ખુશી વ્યક્ત કરવાની હોય કોઈ પણ રીતે, એટલે ખુશીથી છલકાવવું જોઈએ. ખુશી વ્યક્ત કરી શકાય. આપણે સોનાના પાંજરામાં પક્ષી હોય તો એને આપણે સુખી ગણવું કે ખુશ ગણવું? કદાચ સોનામાં પાંજરામાં રહેલું પક્ષી એને તમે સુખી ગણી શકો પણ ખુશ ના ગણી શકો. માણસ આ સુવિધાના પાંજરામાં સુખી હોઈ શકે, ખુશ ના હોઈ શકે. આ સુવિધા આપણને ખુશ રાખે એના માટે મને પ્રયાસ કરવા પડે. અને ખરેખર તો આપણે મન મારીને જીવીએ છીએ.
ઈચ્છાઓને દબાવીને જીવીએ છીએ આ માણસ માત્ર, મનને મારીને જીવીએ છીએ, ઈચ્છાને દબાવીને જીવીએ છીએ. આવું ના જીવાય. બરાબર યાદ રાખજો, મનને મારીને જીવીએ છીએ, ઈચ્છાને દબાવીને જીવીએ છીએ, આવું ના જીવાય. બંધ પોકારો અને તમારા મન પ્રમાણે જીવી લો, અથવા બે જ રસ્તા છે આપણી પાસે. બંધ પોકારો અને આપણા મનના મોજ આવે એવું જીવી લો, અથવા સાનુકૂળ થઈને આનંદથી જીવો. બે જ રસ્તા છે. અહીંયા તમે બેઠા છો ને સમય 10 મિનિટ વધારે થઈ રહ્યો છે, તમારે જવું છે, મનને દબાવો છો, ઈચ્છાને દબાવો છો, તમારી પાસે બે જ રસ્તા છે. ફટાકદન ઊભા થઈને વયા જાઓ, બંધ પોકારો, અથવા તો મનને મનાવો, જરૂર છે હું બેસું છું પણ ટ્રેસ નહીં લેવાનો, એમાં સુખ છે. ખરેખર એના ફાયદા હોત તમને કહું, ખુશીથી જીવો, ખુશીથી જીવો, દરેક ક્ષણે આનંદથી જીવો. ખુશીથી જીવો તો હેલ્થ, વર્તન અને સંબંધોને ખૂબ સારી અસર કરે છે, અને એ જ તમને વધુ આનંદ આપે. સમજવા જેવું છે. ખુશીથી જીવો તો ફાયદો જ છે. હેલ્થને ફાયદો થાય, આપણી વર્તનને ફાયદો થાય, આપણા સંબંધો સારા રહે ખુશીથી જીવીએ તો. અને આ જ 3 વસ્તુ આપણને વધુ આનંદ આપે છે, વધુ ખુશી આપે છે. આ સમજવાની જરૂર છે. અને છેલ્લું આ વિચારનો એક બીજો મણકો કહેવો હોય તો એમ કહી શકાય, ખુશ રહેવું હોય તો બુદ્ધિથી નહીં, તર્કથી નહીં, હૃદયથી, લાગણીથી જીવવું પડે. બસ આ રસ્તો છે. ખુશ રહેવું છે. આજે આટલી વાત સાંભળ્યા પછી એમ થાય કે આપણે ખુશ રહેવું છે, તો એટલું યાદ રાખો, ખુશ જેને રહેવું હોય એણે બુદ્ધિથી બહુ નહીં જીવવાનું, હૃદયથી જીવવાનું, તર્ક નહીં કરવાના, લાગણીથી જીવવાનું, અને દરેક પળને પકડતા જીવવાનું. તો કૃષ્ણ ભગવાન જેવું તમારું ખુશખુશાલ જીવન રહે અને તમારા જીવનના તમામ પાસાઓને તમે સાર્થક કરી શકો. અને છેલ્લી વાત, ઈચ્છા એટલે ખુશીનું મેઘધનુષ મારે તમને કેવું છે. આ ખુશી ક્યાંથી મળે? 7 જગ્યાએથી મળે. જ્યાંથી પકડાય ના પકડજો. એટલે ખુશીનું એને મેઘધનુષ કહેવાય. ખુશી, સૌથી વધુ ખુશી, ટૂંકમાં કહીશ, વિચારવાનું તમારે, સૌથી વધુ ખુશી શૈલેષભાઈ પરિવારમાંથી મળે. તમારે ખુશ રહેવું છે તો જેટલો પરિવાર સાથે એટલા તમે ખુશ. બીજી ખુશી મિત્રતામાંથી મળે, અને એ તમારે મિત્રતા સારી હોય તો એમાં તમને ખુશી મળી શકે. ત્રીજી ખુશી આપવાથી મળે છે, જે આજે ધવલભાઈએ ખુશી મેળવી છે. માત્ર પૈસા નહીં, તમે માન આપો, અરે ઊભા થઈને ખુરશીની જગ્યા આપો, તમારી પાસે કાંઈ ન હોય તો સ્માઇલ આપો. તમે જે આપશો ને, તમારે ખુશી અનુભવવી છે, આપો, માર્ગદર્શન આપો, સલાહ આપો, પૈસા, તમારી પાસે જે હોય તે. અરે ઊભા હોય તોય કોઈને ચાલવાનો રસ્તો આપો, પણ આપવામાં જે ખુશી છે ને એ લેવામાં છે જ નહીં. અને ચોથી ખુશી મળે છે વિજયમાં. મેં કીધું ને કે 500 વર્ષ પછી ત્યાં રામની મૂર્તિ ફરી સ્થપાય છે ને, એ વિજયની ખુશી આજે ભારત મનાવી રહ્યું છે. વિજયની ખુશી હોય, તમારી કોઈ પણ નબળાઈ ઉપર તમે વિજય મેળવો. તમારી કોઈ પણ નબળાઈ શરીરની હોય કે વ્યસનની હોય, કોઈ પણ નબળાઈ હોય એના પર વિજય મેળવો, એમાં ખુશી મળે છે. છઠ્ઠી ખુશી મળે છે સ્વાસ્થ્યમાં, આરોગ્યમાંથી. આરોગ્યના ભોગે કશું જ નહીં, એવું મેં એક વખત તમને કીધું હતું. આરોગ્યના ભોગે પૈસાય નહીં, પદય નહીં, પ્રતિષ્ઠાય નથી જોતી. આરોગ્યને સાચવવાનું છે, એમાં મળે છે. અને 7મી ખુશી મળે છે આશાઓમાં. માણસ આશાઓમાં જીવવો જોઈએ. ગમે તેવી હોસ્પિટલ હોય તો એમાંથી બહાર નીકળશું, ગમે તેવી મુશ્કેલી હોય તો એમાંથી બહાર આવશું.
જે વ્યક્તિમાં આશાઓ હોય ને એ કોઈ દી ડિપ્રેશનમાં ન આવે, એ ખુશખુશાલ રહે. તો તમારા જીવનમાં આ ખુશીનું મેઘધનુષ કાયમ ખીલતું રહે એવી શુભકામના સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. ખુશીનું મેઘધનુષ્ય આજે 44માં વિચારોના વાવેતરમાં આપને બધાને મળ્યું છે. ત્યારે હવે આજના કાર્યક્રમની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટ મિત્રોની ટીમ અહીંયા ઉપસ્થિત રહી અને આપને બધાને આવકાર્યા છે, આપને બધાને સ્વાગત કર્યું છે. એવા શૈલેષભાઈ સકપરે અને આપણી સાથે આપણી વચ્ચે આજના વિચારોના વાવેતરમાં ઉપસ્થિત કર્યા છે એવા પરબતભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, એમના પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરીએ છીએ. ચાર્ટર્ડ એકાઉન્ટની ટીમ જગદીશભાઈ અને પ્રતિકભાઈનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ. જગદીશભાઈ અને પ્રતિકભાઈ હોય તો મંચ ઉપર આવી આપણે એમનો એક ફોટો લેવો છે અને આપણે આ કાર્યક્રમને બધા ચાર્ટર્ડ એકાઉન્ટની આખી ટીમ મંચ ઉપર આવે ને એક આપણે એમની સાથે સંયુક્તમાં ફોટોગ્રાફ લે. ઝડપભેર આવજો. સીએ મિત્રો અહીંયા આવે તો હું ભૂલી ગયો, તમારે યાદ કરાવવો જોઈએ. એક્શન. દર ગુરુવારે હું તમને કંઈક એક્શન કહું છું કે આટલો અમલ કરો. સાહેબ વહેલા ઉઠવાનું કીધું, ડાયરી લખવાનું કીધું, નોંધ તબકાવવાનું કીધું, પણ આજના જ ભાસ્કરમાં એક સરસ વાક્ય લખ્યું છે અમુલકભાઈ, એ એક્શન બરાબર યાદ રાખજો. આજના જ ભાસ્કરમાં એક સરસ મજાનું સૂત્ર લખ્યું છે. થોડી વાર ઊભા રહેજો, હલાવતા નહીં ભાઈ. એક સૂત્ર લખ્યું છે અને બધા એ એક્શનમાં નાખવાનું છે. તમને કોઈ પણ વ્યક્તિ પ્રસન્ન કરે, તમે કોઈ પણ વ્યક્તિથી પ્રસન્ન થાવ તો એનો હંમેશા આભાર માનજો. શરૂઆત આજથી કરજો. કોઈ પણ વ્યક્તિ તમને કંઈક આપે, અરે તમારી સામું ખાલી સ્માઇલ કરે, તમે એન્ટ્રી કરો ને પેલો ચોકીદાર તમને સલામ કરે, કોઈ પણ વ્યક્તિ તમને પ્રસન્નતા આપે તો એનો તમારે આભાર માનવાનો છે. આ થર્સડે થોટનું એક્શન.